ભાવનગર શહેરના નારી ગામ પાસે અચાનક એક કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો। ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામ પાસે બની ઘટના। નારી ગામ નજીક હાઈવે પર રોડ પસાર થઈ રહેલી કારમાં લાગી આગ। રોડ પર પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવર કારમાંથી બહાર નીકળી ગયો। હાઈવે પર બનેલી ઘટનાને લઈને વાહન ચાલકોમાં ટોળા એકઠા થઈ ગયા હતા। કારમાં આગ લાગવાની ઘટના અંગે ફાયર ટીમને જાણ કરાઈ હતી। ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવી તાત્કાલિક પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે કારમાં ડ્રાઈવર સિવાય કોઈ ન સવાર હોવાથી જાનહાની સર્જી ન હતી।